નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 19મી માર્ચ અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો ગુજરાતીઓ અમેરિકામાં જાત મહેનત કરીને પોતાની ઓળખ ઊભી કરી રહ્યા છે, ત્યારે ઘણા ગુજરાતીઓ આ મહેનત પર પાણી ફેરવવાનું કામ કરે છે. એક 34 વર્ષીય કલ્પેશ કુમાર પટેલે 4 વર્ષ સુધી અમેરિકામાં જે કાળા કામો કર્યા તેના કારણે હાલ તેની પાછળ ટ્રમ્પ પ્રશાસને FBI ને છૂટી મૂકી છે. શા માટે FBI તેને શોધી રહી છે તેની વિગતે વાત કરીશું. આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પની ઇમિગ્રેશનની નીતિઓની સીધી અસર મોટેલ ઉદ્યોગ પર પડી છે. ગુજરાતીઓ અને ખાસ કરીને પટેલો દ્વારા ઊભા કરેલા મોટેલ સામ્રાજ્યમાં હાલ લોકોની અછત સર્જાઈ રહી છે. આવી સ્થિતિ સર્જાવા પાછળનું શું કારણ છે તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં આવેલા કુદરતી કહેરથી હજારો ફ્લાઇટ રદ થઈ હતી. ફ્લાઇટ રદ થતા એરપોર્ટ પર ઘણા ગુજરાતીઓએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો. ઠંડીમાં એરપોર્ટના ફ્લોર પર મુશ્કેલી વેઠ્યાની વેદના સામે આવી છે, તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાના ગેસ સ્ટેશન પર કામ કરતો ગુજરાતી યુવાન સૌથી શક્તિશાળી તપાસ એજન્સી FBI ની ઊંઘ હરામ કરી શકે? કલ્પના કરો એવા શખ્સની જે દિવસે કેશિયર બનીને નોટો ગણતો અને રાત્રે કરોડો રૂપિયાના આંતરરાષ્ટ્રીય કૌભાંડની જાળ બિછાવતો. તેણે હજારો અમેરિકન નાગરિકોને ડરાવી ધમકાવીને તેમની જીવનભરની કમાણી લૂંટી લીધી અને આજે તે કાયદાના સકંજામાંથી એવો ગાયબ થઈ ગયો છે કે આખું અમેરિકા તેને શોધી રહ્યું છે. કોણ છે આ કલ્પેશ કુમાર પટેલ ઉર્ફે કેની પટેલ, જેની પાછળ 19 માર્ચ 2026ના રોજ FBI દેશવ્યાપી લુક આઉટ નોટિસ જાહેર કરવી પડી? અને શું તે હજુ પણ અમેરિકાના કોઈ ખૂણે છુપાઈને નવું ષડયંત્ર રચી રહ્યો છે? ગુજરાતના કયા વિસ્તારનું નામ તેણે આખી દુનિયામાં બદનામ કર્યું અને કઈ એક ભૂલ તેને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અમેરિકાથી એક એવા સમાચાર સામે આવ્યા જેણે ત્યાં વસતા ભારતીય સમાજ અને ખાસ કરીને ગુજરાતીઓમાં ખળભળાટ મચાવી દીધો છે. કારણ કે FBI કલ્પેશ કુમાર રસિકભાઈ પટેલ નામના એક 34 વર્ષીય ગુજરાતી યુવાનની શોધખોળ તેજ કરી દીધી છે. 17 મે 1991ના રોજ જન્મેલા આ યુવાન કેની પટેલ મેકો કે કેની જેવા અનેક ઉપનામોથી ઓળખાય છે અને તેના પર 2017 થી 2021 દરમિયાન અમેરિકામાં એક બહુ મોટું ટેલિફોન ફ્રોડ અને વાયર ફ્રોડ કોન્સ્પિરન્સી ચલાવવાનો ગંભીર આરોપ છે. કલ્પેશ કુમાર જ્યારે એક ફ્યુઅલ સ્ટેશન પર એટેન્ડન્ટ અને કેશિયર તરીકે કામ કરતો ત્યારે તેને એવી માસ્ટર માઇન્ડ ગેંગ બનાવી જે નિર્દોષ અમેરિકન નાગરિકોને ફોન કરીને ડરાવતી અને તેમની અંગત માહિતી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાય છે અને જો તેઓ બચવા માંગતા હોય તો તાત્કાલિક કેશ અથવા પ્રીપેડ ડેબિટ કાર્ડ દ્વારા મોટી રકમ મોકલે. આ 5 વર્ષના સમયગાળામાં તેણે અનેક પરિવારોને આર્થિક રીતે પાયમાલ કરી દીધા અને લૂંટેલા પૈસા અમેરિકાના અલગ અલગ એડ્રેસ પર મંગાવીને ઠેકાણે પાડી દેતો. 22 જૂન 2023ના રોજ કેન્ટુકીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા તેની સામે ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું, પરંતુ ત્યારથી તે પોલીસને થાપ આપીને ફરાર છે. 18 માર્ચ 2026ના રોજ FBI તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેની તસવીરો જાહેર કરીને લોકોને અપીલ કરી છે કે જો કોઈને પણ આ 5 ફૂટ 9 ઇંચની ઊંચાઈ, 185 પાઉન્ડ વજન, કાળો રંગ, કાળા વાળ, ભૂરી આંખો ધરાવતા આ શખ્સ વિશે માહિતી મળે તો તુરંત FBI ઓફિસ અથવા નજીકની અમેરિકન એમ્બેસીનો સંપર્ક કરે. તપાસ એજન્સીઓને આશંકા છે કે કલ્પેશ કુમાર હાલમાં ઇલિનોઇસ અથવા પેન્સિલ્વેનિયા રાજ્યોની આસપાસ પોતાનું ઠેકાણું બદલીને છુપાયેલો હોઈ શકે. જોકે આ કેસમાં અત્યાર સુધી કોઈ ઇનામની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ FBI તેને ફ્યુઝિટિવ ફ્રોમ જસ્ટિસ એટલે કે ન્યાયથી ભાગતો અપરાધી જાહેર કર્યો છે અને લોકોને સાવધાની રાખવા માટે સૂચના આપી છે
કે તમે આ કલ્પેશ કુમાર પટેલથી સાવધાન રહેજો, નહીતર એ તમારું પણ ગળું કાપી શકે છે. દોસ્તો, ગુજરાતીઓએ જે અમેરિકામાં ખૂબ રાત દિવસ મહેનત કરીને નામ કમાણું હતું, તેના પર પાણી ફેરવવાનું કામ આ કલ્પેશ પટેલ જેવા વ્યક્તિ કરી રહ્યા છે. ત્યારે મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે આ કલ્પેશ વિશેની માહિતી જો તમારી પાસે હોય તો FBI સુધી જરૂર પહોંચાડજો. આ વિડીયો એવા લોકો સુધી શેર કરજો જેમની પાસે કલ્પેશની માહિતી હોઈ શકે, કારણ કે કલ્પેશના કારણે ગુજરાતીઓનું નામ ખરાબ થઈ રહ્યું છે. તેણે અનેક વડીલોની સંપત્તિ જે રાત દિવસ ભેગી કરી હતી અને મરણ મૂડી કહી શકાય તેવી વડીલોની સંપત્તિને પણ લૂંટી હતી અને એક આખી ગેંગ બનાવી હતી. FBI હાલ તેની પાછળ પડી છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી કદાચ કલ્પેશની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હશે. જો કે એવા લોકોનું આપણે વિચારવું જોઈએ જેમનો કોઈ વાક ગુનો નહોતો, છતાં પણ કલ્પેશ અને તેની ગેંગે તેમને લૂંટી લીધા હતા. ત્યારે દોસ્તો, આ કલ્પેશ પટેલ પકડાય અને ગુજરાતીઓ ઉપર જે કાળો ડાઘ લાગ્યો છે તે દૂર થાય તેવા પ્રયત્નો આપણે સૌએ સાથે મળીને કરવા જોઈએ. દોસ્તો, આ વિડીયો શેર કરજો અને આ ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં ગુજરાતીઓના સામ્રાજ્ય સમાન મોટેલ ઇન્ડસ્ટ્રી પર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યા છે. કલ્પના કરો, એ લાખો પરિવારોની જેમણે દાયકાઓની મહેનતથી અમેરિકન ડ્રીમ સાચું કર્યું, પણ આજે એક એવા કાયદાના કારણે તેમનો બિઝનેસ અને વર્ષોની મૂડી દાવ પર લાગી ગઈ છે. જે ગુજરાતી પટેલોએ અમેરિકાની 60 થી 90% મોટેલ્સ ઊભી કરી, શું હવે તેમના પર સ્ટાફ અને પરિવારના સભ્યોને દેશ નિકાલનો સામનો કરવો પડશે? સત્તાના પરિવર્તન સાથે બદલાયેલા ઇમિગ્રેશનના કડક નિયમો કેવી રીતે આપણા ભાઈઓના વ્યવસાયના પાયા હચમચાવી રહ્યા છે? અને શું આ માત્ર સ્ટાફની અછત છે કે પછી એક મોટા આર્થિક સંકટની શરૂઆત? આ સંવેદનશીલ રિપોર્ટને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે અમે અમેરિકાની ધરતી પરથી સીધું સત્ય તમારી સામે લાવી રહ્યા છીએ. મિત્રો, અમેરિકામાં અત્યારે ટ્રમ્પ વહીવટ હેઠળ 2025 અને 26માં જે રીતે ઇમિગ્રેશન પર ક્રેકડાઉન શરૂ થયું છે, તેની સૌથી મોટી અને સીધી અસર હોસ્પિટાલિટી અને ખાસ કરીને મોટેલ ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. આપ સૌ જાણો તેમ અમેરિકામાં મોટેલ બિઝનેસ એટલે ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને પટેલ સમાજનું એક ચક્રી શાસન, જે 1965ના ઇમિગ્રેશન એક્ટ પછી ફેમિલી લેબર અને લો કોસ્ટ મોડલથી અત્યંત સફળ રહ્યું. જોકે લેટેસ્ટ અપડેટ મુજબ માસ ડિપોર્ટેશન અને વર્ક પ્લેસ રેટ્સમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે TPS અને CHNV પેરોલ રદ થતા હોસ્પિટાલિટી ક્ષેત્રના હજારો કામદારોએ તેમના કામના અધિકારો ગુમાવ્યા છે. એક અહેવાલ અનુસાર 2025માં જ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં લગભગ 98,000 નોકરીઓ ઘટી, જેની સીધી અસર મોટેલ ઓપરેશન્સ પર પડી રહી છે. મે 2025માં ભારતની કેટલીક ટ્રાવેલ એજન્સીઓ પર વિઝા પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જેઓ ગેરકાયદેસર રીતે ડંકી રૂટમાં મદદ કરતા, અને ફેબ્રુઆરી 2025માં 33 જેટલા ગુજરાતીઓને ડિપોર્ટેશન ફ્લાઇટ દ્વારા પરત ભારત મોકલવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા. જોકે અહીં એ સમજવું જરૂરી છે, જેઓ અમેરિકન સિટીઝન કે ગ્રીન કાર્ડ ધારક માલિકો છે, તેમને સીધું ડિપોર્ટેશનનું જોખમ નથી, પરંતુ તેમના બિઝનેસના બેકબોન સમાન સ્ટાફ અને પરિવારના એવા સભ્યો કે જેઓ હજુ લીગલ સ્ટેટસની રાહ જોઈ રહ્યા છે, તેમના પર જોખમ છે. સ્ટાફની અછતને કારણે માલિકોએ પોતે ઓવરટાઈમ કરવો પડી રહ્યો છે અને મિયામી કે એરપોર્ટ નજીકની મોટેલ્સ કે હોટેલ્સમાં ઓક્યુપન્સી ઘટતા રેવન્યુમાં મોટો લોસ જોવા મળ્યો છે. H-2B વિઝામાં બેકગ્રાઉન્ડ ચેક 36% જેટલો વધી ગયો છે અને ઈ-વેરીફાઈની પ્રક્રિયા સખત બનતા ગેરકાયદેસર ભરતી પર ભારે દંડ અને રેડનો સતત ડર સતાવી રહ્યો છે. કેટલાક મોટેલ માલિકોએ તો કાનૂની લડાઈ લડવા માટે ક્રાઉડ ફંડિંગનો સહારો લેવો પડ્યો છે. AIHOA જેવી સંસ્થાઓ એટલે કે ઓહાયો અત્યારે
સરકાર સામે લોબિંગ કરી રહી છે, જેથી H2B વિઝાની સંખ્યા વધારી શકાય અને ગુજરાતીઓના આ વર્ષો જૂના બિઝનેસને બચાવી શકાય. આ પરિસ્થિતિમાં હવે કાયદેસરના સ્પોન્સરશિપ અને સિટીઝનશિપ એપ્લિકેશન પર ભાર મૂકવો અનિવાર્ય બની ગયો છે, કારણ કે લેબર ક્રાઇસિસ હવે માત્ર બિઝનેસ નહીં પણ અમેરિકન ડ્રીમ માટે પણ પડકાર બની છે. માર્ચ 2026ના દોસ્તો આ પ્રકારના અહેવાલ આપણને ખૂબ દુખી કરી રહ્યા છે. ભલે ગુજરાતીઓનું પ્રભુત્વ મોટેલ્સમાં મજબૂત છે, પણ બદલાતા કાયદાઓ સામે લીગલ પિવોટ્સ અને કમ્પ્લાયન્સ એડવાઇઝર્સની મદદ લેવી હવે સમયની માંગ બની ગઈ છે. દોસ્તો, મોટેલ સાથે સંકળાયેલા લોકોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે 7 સમંદર પાર પોતાના સ્વજનોને મળવાની ખુશી અને વર્ષોની મહેનત બાદ કરેલું આયોજન માત્ર થોડી જ મિનિટોમાં વિખેરાઈ જાય તો? કલ્પના કરો એવા હજારો મુસાફરોની જેઓ પોતાના હાથમાં ટિકિટ અને આંખમાં સપના લઈને એરપોર્ટ પર ઊભા હતા, કોઈ એરપોર્ટની લોન્જમાં બેઠા હતા, પણ અચાનક એક જાહેરાત થાય અને બધું જ થંભી જાય. 17 માર્ચ એ કાળા દિવસની સચ્ચાઈ શું હતી, જ્યારે કુદરતના પ્રકોપ સામે અમેરિકાનું આકાશ સાવ સુમસાન બની ગયું અને ભારતથી ગયેલા સેંકડો ગુજરાતી પરિવારો એરપોર્ટના ઠંડા ફ્લોર પર રાત વિતાવવા મજબૂર બન્યા. જ્યારે તમારી ફ્લાઇટ કેન્સલ થાય ત્યારે માત્ર મુસાફરી નથી અટકતી, પણ એક આખો પરિવાર માનસિક અને આર્થિક રીતે ભાંગી પડે. આજે અમે વાત કરીશું અમેરિકામાં સર્જાયેલા એ હવાઈ સંકટની, જેણે હજારો લોકોની જિંદગીમાં અનિશ્ચિતતા ભરી દીધી. આ હૃદયદ્રાવક અને સનસનીખેજ અહેવાલને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે અમે એરપોર્ટ પર અટવાયેલા આપણા ભાઈ બહેનોની વ્યથા તમારી સામે લાવીએ છીએ. મિત્રો, 17 માર્ચ 2026ના રોજ અમેરિકામાં કુદરતનો એવો પ્રકોપ જોવા મળ્યો, જેના કારણે સમગ્ર હવાઈ વ્યવહાર એટલે કે એરપોર્ટની ફ્લાઇટો થંભી ગઈ. ખરાબ હવામાન, ભારે હિમવર્ષા અને વિઝિબિલિટી સાવ ઓછી હોવાના કારણે અમેરિકાના અનેક મોટા એરપોર્ટ્સ પર હજારો ફ્લાઇટ્સ એક સાથે કેન્સલ કરી દેવામાં આવી. આ સમાચાર માત્ર અમેરિકા પૂરતા મર્યાદિત નથી રહ્યા, પણ તેની સીધી અસર આપણા ભારત અને ખાસ કરીને ગુજરાતથી મુસાફરી કરતા લોકો પર પડી છે. અમદાવાદ અને મુંબઈથી અમેરિકા જવા નીકળેલા અનેક ગુજરાતી પરિવારો અત્યારે દુબઈ, લંડન કે પેરિસ જેવા ટ્રાન્ઝિટ એરપોર્ટ્સ પર અટવાઈ પડ્યા છે. ઘણા એવા વડીલો છે જેઓ પોતાના સંતાનોને મળવા જઈ રહ્યા હતા, અને અનેક એવા વિદ્યાર્થીઓ છે જેમની મહત્વની પરીક્ષાઓ કે એડમિશન પ્રક્રિયા લટકી પડી છે. એરપોર્ટ પરથી મળેલી માહિતી મુજબ 17 માર્ચના રોજ એકલા અમેરિકામાં જ 3000થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ અને અંદાજે 5000થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી. જે મુસાફરો કનેક્ટિંગ ફ્લાઇટ લઈને અમેરિકાના અંદરના રાજ્યોમાં જવાના હતા, તેમની હાલત અત્યંત દયનીય બની ગઈ, કારણ કે એરપોર્ટની આજુબાજુની હોટલો હાઉસફુલ અને એરલાઇન્સ પાસે પણ પૂરતો જવાબ નથી. ગુજરાતી મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાની તકલીફો શેર કરતા જણાવ્યું અને લખ્યું કે નાના બાળકો અને બીમાર વડીલો સાથે એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવી એ કોઈ જેલવાસથી ઓછું નથી અને મુશ્કેલીઓથી ભરેલી એ રાતો વિતાવવી પડી. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ આગામી 24 થી 48 કલાક સુધી આ સ્થિતિ યથાવત રહી શકે છે, જેના કારણે ફ્લાઇટ્સનું રીશેડ્યુલિંગ કરવું એ એરલાઇન્સ કંપનીઓ માટે એક મોટો પડકાર બની ગયો છે. ઘણા લોકોની કિંમતી ટિકિટોના પૈસા રિફંડ મળશે કે કેમ તે અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં સામાન્ય રીતે મુસાફરોનો ઘસારો વધુ હોય છે અને તેમાં આ કુદરતી આફતે પડતા પર પાટું માર્યું છે. જો તમે પણ આગામી દિવસોમાં અમેરિકાની મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારી એરલાઇન્સ સાથે સતત સંપર્કમાં રહેવું અને ફ્લાઇટ સ્ટેટસ ચેક કરીને જ એરપોર્ટ પર જવું હિતાવહ છે. અમેરિકાના જે તે રાજ્યોમાં પહોંચ્યા પછી પણ રોડ ટ્રાન્સપોર્ટની સ્થિતિ કેવી છે તેની માહિતી લેવી પણ અત્યંત જરૂરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ કુદરત સામે આપણે સૌ લાચાર છીએ. દોસ્તો, આજના રિપોર્ટ અમેરિકામાં અટવાયેલા
આપણા તમામ ભાઈ બહેનોની સલામતી માટે હતો અને તેમની સલામતી માટે તેઓ સલામત રીતે પોતાના સ્થાને પહોંચે તેવી આપણે સૌએ સાથે મળીને પ્રાર્થના કરવી જોઈએ અને આ વિડીયો આપણા ગુજરાતીઓ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.